નકલી દારૂને લઈને મોટા સમાચાર। નકલી દારૂ કાંડ બાદ એસએમસીના ભાવનગરમાં ધામા। એસએમસીના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ ભાવનગરમાં પહોંચ્યા છે। આરોપી રહીશની ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી છે। દારૂકાંડ મામલે 21 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। વર્તેજના 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 25 પેટી દારૂ વેચાયા બાદ પોલીસની ઊંઘ ઉડી। 7 મહિનાની અંદર 4.5 કરોડથી ઉપરનો દારૂ ઝડપાયો હોવાની માહિતી સામે આવી છે। 4 લાખ બોટલ સાથે 852 આરોપીઓ ઝડપાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કુનાલ બારોટ અહીંયા જોડાઈ ચૂક્યા છે। કુનાલ, નકલી દારૂ કાંડ બાદ એસએમસીના ભાવનગરમાં જે ધામા સામે આવ્યા છે, જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, દારૂકાંડ મામલે 21 લોકો સામે ફરિયાદ પણ દાખલ થઈ છે। વિગતો શું મળી રહી છે? આગળ કેવા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવશે? બિલકુલ હેતવી, જો વાત કરીએ તો ભાવનગર દારૂ જે ડુપ્લિકેટ દારૂ કાંડ છે તેમાં ક્યાંક ને ક્યાંક ઝીણવટભરી જે તપાસ છે તે તપાસ હવે એસએમસી દ્વારા ગઈકાલ રાતથી જ શરૂ કરવામાં આવી છે। વિવિધ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક જે કહી શકાય કે જે તપાસ છે તે તપાસ ચલાવવામાં આવી છે। બીજી તરફની વાત કરીએ તો જે પ્રમાણે સમગ્ર રાત્રે પણ કોમ્બિંગ જે નાઇટ છે તે એસએમસી અને તેમની જે સીટની રચના કરવામાં આવી, જેમાં 2 પીઆઈ સહિત જે એસઆઈટીના જે વડા છે મયુર ચાવડા, તેના દ્વારા ઝીણવટભરી જે તપાસ છે તે તપાસ હાથ ધરવામાં આવી છે। બીજી તરફની વાત કરીએ તો 21 જેટલા જે લોકો છે તેની વિરુદ્ધમાં જે ફરિયાદ છે તે ફરિયાદ દાખલ થઈ છે, જેમાં 12 જેટલા જે લોકો છે તે લોકોને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તેઓની જે અટકાયત છે તે કરવામાં આવી છે। બીજી તરફની જો વાત કરીએ તો આ મામલે કહી શકાય કે મુખ્ય જે આરોપી છે ઉજ્જૈનથી જે અહીંયા દારૂ બનાવવા માટે પહોંચ્યો હતો રહીશ છે તેની જે છે તે ધરપકડ ઉજ્જૈનથી કરવામાં આવી છે। બીજી તરફની જો વાત કરીએ તો મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી છે તેના ઘરેથી સંબંધિત જે વસ્તુઓ છે ત્યાંથી મળી આવી ઇથિલિનનું જે કહી શકાય કે ઝેરી જે લિક્વિડ છે તે પણ ત્યાંથી બરામદ કરવામાં આવ્યું છે। બીજી તરફની વાત કરીએ તો આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં 7 જેટલા જે લોકો છે તેના મોત છે તે નીપજી ચૂક્યા છે। બીજી તરફની જો વાત કરીએ તો હજુ પણ ઘણા બધા લોકો છે તે ભાવનગરની સરટી હોસ્પિટલમાં દાખલ છે, સારવાર લઈ રહ્યા છે। સ્ટેબલ સ્થિતિની વાત છે તે ગઈકાલે જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવી હતી। ગઈકાલે રેન્જ આઈજી અંસારી જે આરવી અંસારી છે તેના દ્વારા પણ મહત્વપૂર્ણ જે માહિતી છે તે પણ મીડિયાને બ્રીફ કરવામાં આવ્યું હતું કે જે પ્રમાણે આ જે સમગ્ર કેસ છે તે કેસને એસઆઈટીને સોંપવામાં આવ્યો છે। એસએમસીની જે એસઆઈટી જે છે તેની રચના કરી અને આ સમગ્ર કેસ છે તે તેમને સોંપવામાં આવ્યો છે। વધુમાં વધુ લોકો આ જે આગળ ડિસ્પોઝ કરેલો જે માલ છે, કહી શકાય કે આ જે ઝેરી દારૂ છે તે અન્ય તે જિલ્લાઓમાં પણ પહોંચ્યો છે કે કેમ તે અંગેની તપાસની જો વાત કરીએ તો જામનગર, રાજકોટ, અમરેલી અને બોટાદ સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક એસઆઈટીની ટીમ જે છે તે તપાસ કરી રહી છે। મુખ્ય આરોપી જે ગૌતમ સોલંકી છે તેને પણ બરવાળા લઈ જવામાં આવ્યો હતો, કેમ કે ત્યાં પણ તેઓએ આ દારૂની જે બોટલો છે ત્યાં અન્ય જે બુટલેગરો છે તેને આપી હોય તે પ્રકારની માહિતીની સાથે કહી શકાય કે સંપૂર્ણ જે ઝીણવટભરી જે તપાસ છે હેતવીથી અત્યારે હાલ પોલીસ ચલાવી રહી છે। જી બિલકુલ, આભાર વિગતો બદલ।